ધોરણ 6 વિષય ઇંગ્લિશ પાઠ 3 ફોર્ટ એન્ડ 1 યુનિટ 3 છે. એક્ટિવિટી 1 નીચેનું કાવ્ય સાંભળો, ગાઓ અને વાંચો. તો પહેલા આપણે આ ગાઈએ, પછી તે સમજી લેશું. મદન મંચુર born at Janakpur, study at Jnanpur, worked at Kanpur, married at Jivanpur, fell ill on Friday, admitted on Saturday, was on Monday, died on Thursday, cremated on Wednesday. This was the story of Madan Manchur. તો ચાલો આપણે તેની સ્ટોરી વાંચીએ. તો મદન મંચુર બોર્ન એટ જનકપુર એટલે જનકપુરમાં તેનો જન્મ હતો. સ્ટડી એટ જ્ઞાનપુર જ્ઞાનપુરમાં તેણે અભ્યાસ કર્યો હતો. વર્કડ એટ કામપુર કર્મપુરમાં તે કામ કર્યું હતું તેણે. મેરીડ એટ જીવનપુર જીવનપુરમાં તેણે લગ્ન કર્યા. ફેલ ઇન ઓન ફ્રાઈડે શુક્રવારે માંદો પડ્યો. એડમિટેડ ઓન સેટરડે શનિવારે હોસ્પિટલમાં દાખલ થયો. વર્ન ઓન મંડે સોમવારે તેની તબિયત વધારે બગડી ગઈ. ડાઇડ ઓન થર્સડે મંગળવારે મરણ પામ્યો. ક્રિમિટેડ ઓન વેનસડે બુધવારે એનો અગ્નિદાન કર્યો. This was the story એવી આ વાર્તા હતી ઓફ મદન મંચુરિયનની. તો ચાલો હવે આપણે સમજીએ. અહીં આપેલા શબ્દો જેવા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. સ્ટડી મંડે જનકપુર બાકી રહેતા શબ્દો. તો વર્કડ થર્સડે જ્ઞાનપુર મદન મંચુરિયન. મેરીડ વેનસડે કામપુર કર્મપુર બોર્ન એટ. એડમિટેડ ફ્રાઈડે જીવનપુર ફેલ ઇલ ઓન. ડાઇડ સેટરડે સ્ટોરી ઓફ. ક્રિમિટેડ ને વર્સ વોસ. પછી છે એક્ટિવિટી 2. તમારા શિક્ષક પાસે વારાફરતી જાઓ તેઓ જે ચિઠ્ઠી આપે તે ક્રિયા કરો. તમે કઈ ક્રિયા કરી તે તમારા મિત્રને ઓળખાવો. જો આવી એક્ઝામ્પલ આપેલું છે તેવી રીતના તમારે કરવાનું છે. એ અમીર પ્લેડ ક્રિકેટ. જયા સેંગ અ સોંગ. બીજું છે અમીર આઈ પ્લેડ ક્રિકેટ. જયા આઈ સેંગ અ સોંગ. પછી છે એક્ટિવિટી 3. તમે વાલિયા લૂંટારાની વાર્તા જાણો છો? અહીં વાલિયા વિશે થોડા વાક્યો આપ્યા છે તથા બોક્સમાં કેટલાક શબ્દો આપ્યા છે. એમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો વાલિયા ખાલી જગ્યા અ રોબર તો વોઝ આવશે. હી ખાલી જગ્યા ઇન અ ફોરેસ્ટ તો લાઇવ્ડ આવશે. હી ખાલી જગ્યા પીપલ તો લૂટેડ. સો પીપલ ખાલી જગ્યા અફેર્ડ હિમ તો વેર આવશે. હિઝ ફેમિલી ખાલી જગ્યા નોટ હેપી વિથ હિમ તો વોઝ આવશે. વન્સ નરેન મુનિ ખાલી જગ્યા થ્રોટ ધ ફોરેસ્ટ તો પાસ્ટ આવશે. હિઝ એડવાઇસ ખાલી જગ્યા વાલિયાસ લાઈફ તો ચેન્જડ. વાલિયા ખાલી જગ્યા વાલિયા ધ રોબર બીકમ વાલ્મીકી ધ સાયલેન્ટ. હી ખાલી જગ્યા ધ રામાયણ તો બ્રોટ આવશે. બહુવચનના ભૂતકાળના છે વાક્ય. એક્ટિવિટી 4. તમારા શિક્ષક વાર્તા વાંચી સંભળાવે ત્યારે પાઠ્યપુસ્તક બંધ રાખીને વાર્તા સાંભળો. તે પછી વાર્તા વાંચો અને તમારા મિત્રોને વાંચી સંભળાવો. તો છે બિરજુ ધ બ્રેવ. બહાદુર બિરજુની વાર્તા છે. તો ચાલો આપણે તે સમજીએ. There was a small village in the mountain. પહાડોમાં એક નાનું ગામડું હતું. The name of the village was સુરજપુર. ગામનું નામ સુરજપુર હતું.
There was a big forest all around Surajpur. સુરજપુરની ચારેય બાજુ મોટું જંગલ હતું. People in Surajpur were happy. સુરજપુરમાં લોકો સુખી હતા. They worked hard and grow good crops. તેઓ ખૂબ મહેનત કરતા અને ખૂબ પાક પકવતા. બીજું, a young man also lived in Surajpur. બીજું એક યુવાન પણ સુરજપુરમાં રહેતો હતો. He was tall and handsome. તે ઊંચો અને દેખાવડો હતો. He was wealthy too. તે સમુદ્રમાં પણ હતો. But he was not brave. પરંતુ તે નીડર હતો. He was afraid of even a mouse. તે એક ઉંદરથી પણ ડરતો. He never went out at night. તે રાત્રે કદી બહાર જતો નહીં. The children teased him. બિરજુ. The crowded. બાળકો તેને ચીડવતા. ડરપોક બિરજુ. Once the village સરપંચ received a note from some dacoits. તો એક વખત ગામના સરપંચે કેટલાક ધાડ પાંડવો તરફથી એક ચિઠ્ઠી મળી. We are coming to your village tonight. અને અમે આ રાત્રે ગામમાં આવીએ છીએ. Keep all your money and ornaments ready. તમે બધા નાણાં અને ઘરેણાં તૈયાર રાખજો. તે ચિઠ્ઠીમાં એવું લખ્યું હતું કે અમે તો રાત્રે આવીએ છીએ તો તમે બધા નાણાં અને ઘરેણાં પૈસા તૈયાર રાખજો. The સરપંચ called the villagers. સરપંચે બધા ગામ લોકોને બોલાવ્યા. He showed the note. તેને તે ચિઠ્ઠી બતાવી. Some villages wanted to attack the Dacoits. Some others said, we shall trap them. કેટલાક ગામ લોકો ધાડ પાડવો પર હુમલો કરવા ઈચ્છતા હતા ને કેટલાક બોલ્યા આપણે તેઓને ફસાવીશું. બિરજુ was also there. બિરજુ પણ ત્યાં હતો. He stood up and told the સરપંચ. તે ઊભો થયો અને સરપંચને કહ્યું, Sir, don't worry about the Dacoits. I will teach them a lesson. તેને કહ્યું, સાહેબ, ધાડ પાડવાની ચિંતા કરશો નહીં. હું તેઓને બોધપાઠ શીખડાવીશ. The villagers laughed. ને ગામના લોકો હસ્યા. The સરપંચ said, What? You will teach them a lesson? Birju, you are afraid of even a small mouse. How will you teach them a lesson? સરપંચે કહ્યું, શું તું તેઓને બોધપાઠ શીખડાવીશ? બીજું, તું એક નાના ઉંદરથી પણ ડરે છે. તું તેઓને કેવી રીતના બોધપાઠ શીખડાવીશ? Birjus replied, Give me 10 strong young men. I have a plan. બિરજુએ ઉત્તર આપ્યો, મને 10 સખ્ત યુવાન માણસો આપો. મારી પાસે એક યોજના છે. The સરપંચ agreed. He asked 10 strong young men to go with him. સરપંચ સંમત થયા. તેમણે 10 સખ્ત યુવાનો માણસો તેમની સાથે મોકલ્યા. After sunset, Birju and his friends gathered at village gate. સૂર્યાસ્ત પછી બિરજુ અને તેના મિત્રો ગામના ઝાપે ભેગા થયા. They carried a bundle of wires and sticks. તેઓ તારના ગૂંચળો અને સોટીઓ લાવ્યા. They tied the wire to the trees across the road. પછી તેમણે રસ્તાઓની બંને બાજુઓ વૃક્ષે સાથે તાર બાંધ્યા. Then they hid themselves behind the trees. પછી તેઓ વૃક્ષની પાછળ સંતાઈ ગયા. It was dark. They did not see anyone for a long time. Late night, the Dacoits came on horseback. અંધારું હતું. તેઓએ લાંબા સમય સુધી કોઈને જોયા નહીં. પણ મોડી રાત્રે ધાડપુળા ઘોડેસવારીએ આવ્યા.
They did not see the light in the dark. One by they fell down. Birju and his friends came out. They cut the darts and tied them to the trees. તેઓએ ઘણા અંધારામાં તાર જોયો નહીં. તેઓ એક પછી એક નીચે પડ્યા. બિરજુ અને તેના મિત્રો બહાર આવ્યા. તેઓએ ઝાડાપુરાઓને પકડ્યા અને તેઓને વૃક્ષો સાથે બાંધ્યા. The next day the સરપંચ called the police. The police arrested the rioters. બીજા દિવસે સરપંચે પોલીસને બોલાવીને પોલીસે ધાડાપાડુઓને ધરપકડ કરી. The સરપંચ and the villagers congratulated Birju and his friend. સરપંચે અને ગામના લોકોએ બિરજુ અને તેના મિત્રોને અભિનંદન આપ્યા. Now Birju was not Birju the coward. He was the Birju the brave. હવે બિરજુ ડરપોક બિરજુ ન હતો, તે બહાદુર બિરજુ હતો. તો બિરજુની વાર્તા કેટલી સરસ હતી કે તે પહેલા ડરપોક હતો પણ તેની પછી તે બ્રેવ થઈ ગયો એટલે પછી તે બહાદુર થઈ ગયો. એક્ટિવિટી 5. વાર્તાનું મૂક વાચન કરો. નીચે એ માં આપેલા શબ્દોને બી માં આપેલા અર્થ સાથે જોડો. તો ફોરેસ્ટ તો શું આવશે? ફૂલ ઓફ ટ્રીઝ. પછી બ્રેવ તો શું આવશે? જાગૃતિ વેન્ટ ટુ ધ ડોક્ટર એટ નાઇટ. પછી આવશે એગ્રી. તો નેહા રિપ્લાઇડ યસ. ટીચ તો શું આવશે? અંજલિ કોલ્ડ લતા લડ્ડુ. પછી રિપ્લાય તો રાકેશ આન્સર્ડ ધ ક્વેશ્ચન. કોંગ્રેચ્યુલેટેડ તો જયેશ વોન 100 meters રેસ. અરેસ્ટ તો શું આવશે? ધ પોલીસ કાફ ધ થીફ એટલે પોલીસે ચોરને પકડ્યો. પછી છે એક્ટિવિટી 6. નીચેના શબ્દો સમૂહ સાંભળો અને બોલો. પાઠમાં આ શબ્દો સમૂહ ક્યાં આપેલા છે તે શોધીને લખો. તો તે તમે તમારી રીતે લખી રાખજો. નીચેના વાક્યો કોણ બોલે છે ને કોને કહે છે તે લખો. વુ અને whom કોણ બોલે છે ને કોને કહે છે. તો પહેલું છે કીપ યોર ઓરેન્જમેન્ટ્સ રેડી. તો કોણ બોલે છે? ડાયોટ ને કોને કહે છે? વિલેજર્સ ને. બીજું બિરજુ ધ બ્રેવ તો રાઇટર ને બિરજુ. ટાઈ ધ બ્રાઇટ ધ ટ્રીઝ કોણ કહે છે? બિરજુ ને કોને કહે છે? તેના ફ્રેન્ડ ને એટલે હિઝ ફ્રેન્ડ્સ. ચોથું બિરજુ ધ ક્રાઉડેડ તો ચિલ્ડ્રન ને બિરજુ. ગીવ મી સ્ટ્રોંગ યંગ મેન તો બિરજુ કોને કહે છે? સરપંચ ને. કોંગ્રેચ્યુલેટેડ ટીમ બિરજુ તો કોણ કહે છે? સરપંચ અને વિલેજર્સ ને. કોને કહે છે? બિરજુ અને હિઝ ફ્રેન્ડ્સ. સાતમું યુ આર અફેર્ડ ઓફ ઇવન અ માઉસ કોણ છે કહે છે? સરપંચ. કોને? બિરજુને. આઠમું ગીવ વિથ બિરજુ એન્ડ ડુ એઝ હી સેઝ સરપંચ સ્ટ્રોંગ યંગ મેન. કમ અરેસ્ટ ધ રાયોટેર્સ સરપંચ બોલે છે ને પોલીસને કહે છે. 10th હાઇડ બિહાઇન્ડ ધ ટ્રીઝ બિરજુ બોલે છે ને હિઝ ફ્રેન્ડ એટલે તેના ફ્રેન્ડને કહે છે. પછી છે એક્ટિવિટી 7. નીચેના વિધાનોમાં સાચા વિધાન સામે ટ્રુ અને ખોટા વિધાનો સામે ફોલ્સ લખો. તો પહેલું છે બિરજુસ લાઇક્ડ ટુ ગો આઉટ એટ 9 તો ફોલ્સ. બીજું છે ધ ડાયટેર્સ લિવ્ડ ઇન સુરજપુર ના એટલે ફોલ્સ આવશે. ત્રીજું બિરજુસ આસ્ક્ડ ધ સરપંચ ફોર 10 men તો શું આવશે? ફોલ્સ. ચોથું છે બિરજુસ હિઝ ફ્રેન્ડ કાફ એટ ડાયોટેસ તો શું આવશે? ટ્રુ. ધ પોલીસ કોંગ્રેચ્યુલેટેડ બિરજુસ એન્ડ હિઝ ફ્રેન્ડ તો શું આવશે? ફોલ્સ. પછી છે એક્ટિવિટી 8. નીચે આપેલ વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવીને લખો. તો પહેલું છે તો મેં સીધા વાક્ય લખી નાખ્યા છે તો તે આપણે વાંચી લઈએ. The dietet sent the note to the સરપંચ. The સરપંચ said, How will to teach them a lesson?
ત્રીજું આવશે બિરજુ ગો 10 સ્ટ્રોંગ મેન, મને 10 છોકરાઓ જોશે. ચોથું છે ધ ડાયટેટ્સ રોડ ઓન હોર્સ, બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ ટાઈડ ધ ડાયટેટ્સ ટુ ધ ટ્રી, બિરજુ અને તેના ફ્રેન્ડે ધરપકડને પકડી લીધા અને ઝાડ સાથે બાંધી દીધા. ધ પોલીસ એરેસ્ટ ધ ડાયટેટ્સ, પોલીસે તેને એરેસ્ટ કરી નાખ્યા. સાતમું આવશે ધ સરપંચ સેડ કોંગ્રેચ્યુલેશન બિરજુ, સરપંચે બિરજુને અભિનંદન આપ્યા. પછી છે એક્ટિવિટી 9 એ ન્યૂઝપેપરના સમાચાર છાપેલા છે જેમાં કેટલાક શબ્દ વાંચી શકાતા નથી, તો તે શબ્દો ક્યાં હશે તે વિચારીને સમાચાર વાંચો. તો સુરજપુર ફેબ્રુઆરી, તો બિરજુ કાફ લખેલું છે, કાફ ધ ડાયટેટ્સ ઇન ધ સુરજપુર, some dietetic sent a note to the village sarpanch day for yesterday. It was about the robbery. Sarpanch and villagers decided to the fight with them. A young boy, કોણ હતો તે? બિરજુ, with 10 young strong men took the challenge. They tied right to the trees across the road. The dietetic came on horseback. તે હોર્સ લઈને આવ્યો. They did not see fire, so they fell on ground. Birju and the young man cuffed them. Police ખાલી જગ્યા Deaths, તો arrest. Birju ખાલી જગ્યા the of the village, તો become an hero આવશે. બી નીચેના શબ્દો ઓળખો અને લખો. તો આડાવળી આપેલા છે તો આપણે લખવાનું છે. તો પહેલું લખેલું છે ટ્રેપ અને બીજું ઓર્ગેનમેન્ટ્સ, પછી અરાઉન્ડ ને ટુ નાઇટ, પછી એટેક ને ડાયોટેટ્સ, પછી હોર્સબેક ને ફોરેસ્ટ, બિહાઇન્ડ ને ક્રોપ. ઊંધા લખેલા છે તે ચિત્તા તમારી જાતે અહીંયા લખવાના રહેશે, મેં લખેલા. એક્ટિવિટી 10 નીચેનું કાવ્ય સાંભળો, ગાઓ અને ગાઈ સંભળાવો. તો આપણે તે ગાઈએ. We shall all learn, we shall all learn, we shall all learn someday. Oh, deep on my heart, I do believe that we shall all my learn someday. We shall learn to sing, we shall learn to sing, we shall learn to sing someday. Oh, deep on my heart, I do believe that we shall learn to sing someday. We shall learn all my hand, we shall all my learn, we shall all my learn someday. તો કેટલું સરસ ગીત છે. તો તે તમારે ગાવાનું છે, રીડ કરવાનું છે અને લખવાનું રહેશે.